મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આજે તો જો વહેલા 9:30 થયા છે હજી તો મેં બ્લોગનો સ્ટાર્ટ કરી દીધો છે અને ભગવાનની પણ સેવા પૂજા થઈ ગઈ છે આપણે મસ્ત મજાની. તો ભગવાનને પણ આપણે દૂધ ધરી દીધું છે અને જો ચા પણ થઈ ગઈ છે, દૂધ પણ બની ગયું છે. આયુષીબેન નાવા ગયા છે, રુદ્રભાઈ હજી ઉઠ્યા નથી અને કિચનની હાલત જોઉં તમે તો કિચનમાં તો ચા બની ગઈ છે, દૂધ બની ગયું છે અને આ બધી વસ્તુ પડી છે એવી ફ્રીજમાં મૂકવાની છે. અને જો આજ તો મસ્ત મજાનો તડકો નીકળ્યો છે, થોડો થોડો કુમળો તડકો. તો બસ એટલે ભગવાનને પ્રાર્થના કરું પણ ફૂલ જોશમાં તડકો નીકળે તો બધું કાદવ કીચડ છે સુકાઈ જાય. અને કાલે અમારી જે પ્રસંગ છે એ પ્રસંગ શાંતિથી પતી છે અને હું તમને બધાને પણ ઇન્વાઇટ કરું છું કે કાલે અમારા હોટલનું ઓપનિંગ છે, તો તમે બધા પણ આવજો, હાજરી આપજો અને તમારા આશીર્વાદ હંમેશા અમારી સાથે રહે એવી ભગવાનની પ્રાર્થના કરું છું. કાલે આશીર્વાદ આપવા જરૂર આવજો તમે બધા. તો બસ જો હવે મસ્ત મજાની ચા થઈ ગઈ છે, તો આપણે ચા પી લઈએ. આજ છે રવિવાર, તો મારે ઉપવાસ છે, તો મેં ને હીરાને ખાલી ચા પીવાની છે, એને ચા પીવાની છે, મારે દૂધ પીવાનું છે. તો સરસ, ચાલો આપણે ફટાફટ ચા પી લઈએ અને પછી ઘણું બધું આજ તો કામ છે અને ક્યાંક બધું સામાન્ય મૂકવાનો છે, એ બધું ગોઠવવાનું છે, એ બધું સજાવવાનું છે, એ બધું સામાન લાવવાનો છે. આખો દિવસ જ તો એમાં જતો રહેશે. તો તમે બધા જોડાયેલા રહેજો, તમને એન્ડ સુધી જોવાની મજા આવશે. અને જો રુદ્રભાઈ સુતા છે હજી અને હિરેનજી હિસાબ કિતાબ કરે. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ, જય માતાજી. હાલો ચા પીવા. પછી નાખજો પેલા ચા પી. પેલા કરવું પડશે, શા નહીં પીવું તો આવશે. હા પણ તમે ક્યારના ઉતાવળા થતા હતા, ચા બનાવી દે, જલ્દી ચા કરતા, એટલે કહું છું. મારે જવું છે ને એટલે. ક્યાં? હાથી પણ ત્યાં ચા પીને જાઓ ને. નવા સરનામે જવું જ પડશે, પણ ચા પીને જાઓ, બસ મીઠું મોટું કરીને જાઓ, બરાબર ને? તમે જાઓ ત્યાં સુધીમાં થોડા ઘણું કામકાજ છે એ પતાવું, પોતા પછી કરીશ. આપણે સામાન નીકળે ને પછી ત્યાં સુધી પોતા નહીં કરું, બરાબર? તો ચલો, સરસ મજાની ચા થઈ ગઈ છે, તો આપણે ફટાફટ ચા પી લઈએ. ચલો, 12:30 વાગી ગયા છે અને ટિફિન તો નથી કામ, પણ એટલો સામાન અમે કાઢ્યો ઘરનો હોટલે લઈ જવા માટે. બધું હમારશું કેમ, મને તો એ ટેન્શન થાય છે. એટલો સામાન હોટલે લઈ જવાનો છે, બધો મેં જૂના મોટો બધો યાદ કરીને બધું મેં લઈ લીધું, રાખી દીધું છે. હજી આ બાટલા લઈ જવાના છે, આ બાટલો લઈ જવાનો, આ સામાન એટલો, બાકી આ બાટલો લઈ જવાનો છે. અને ચોવાળી બોલ અને કહેવાય ને ખાલી થઈ ગયું બધું, નહીં છે. ધીમે ધીમે ઢોળે નહીં બેન. જો અમારું બધું ખાલી થઈ ગયું. અહીંયા જે બધું ભરેલું હતું ને એ બધું હમણાં મસ્ત સાફ સફાઈ કરી અને રાખી દઉં. જો અહીંયા ઘણું પેસ્ટ થઈ ગઈ ને, મસ્ત થઈ ગયું બધું. અહીંયા બધું થઈ ગયું, અહીંયા ઘણી બધી પેસ્ટ થઈ ગઈ, આ પેસ્ટ થઈ ગઈ. આ બધું હતું એ હોટલે વયું જશે. આ બધું જતું રહેશે હમણાં અને આ ખૂણો પણ જતો રહેશે હમણાં. એટલે ઘર ખાલી લઈ આવીશ. હાવ સરસ, ચાલે. હા, ઘણું બધું ખાલી થઈ ગયું. હા, એ જશે. જો આયુષીબેન ઘઉં દળવા નાખી, જો આયુષીબેન ઘઉં દળવા નાખી દે છે. મસ્ત મજાના ઘઉં દળવા નાખી દીધા છે. હવે અવાજ નહીં સંભળાય એટલે હજી નાખ દે, એક બાઉલ નાખ દે. ચલો, અત્યારે વાગી ગયા છે 1:30. ઘરનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે. રસોડાનો સામાન જે લઈ જવાનો હતો એ બહાર તમને પહેલાં બતાવ્યું, મેં બહાર બધો રાખી દીધો છે અને ઘરનું ટોટલી કામ પતી ગયું છે. હવે મારે ખાલી ત્યાં જઈને સાફ સફાઈ કરીને સામાન ગોઠવવાનો છે. અને અત્યારે છોકરાઓને લઈ ગઈ હતી ભૂખ, તો જો એના માટે બનાવું છું મેગી. 2 પેકેટ બનાવી દો, 2 બેન ભાઈ કે ખાઈ લેશે. રુદ્ર માટે લઈ જશું ત્યાં, આવ્યું છે રુદ્ર બેન ત્યાં ખાઈ લેશે. અને ત્યાં જઈને પાણીથી ધોવાનું છે, બધું પોતું મારવાનું છે અને બધું ગોઠવવાનું છે. ચલો તો જઈએ ત્યાં અને ત્યાં જઈને પાછા તમને હું બતાવું પાછી હોટલમાં. ચલો તો ફાઇનલી પહોંચી ગયા અમે શોપ પર. અને જો હિરેનજીએ તો ઘણું બધું આજ ડેવલપ કરી નાખ્યું. વાહ, અહીંયા ગણપતિ બાપા રાખી દીધા, મંદિર સરસ થઈ ગયું. એક પાટી વાળી લગાવી દેજો અત્યારે છીએ તો, એટલે આ બધું રહી જાય. હનુમાન દાદાને રાખી દીધા, ગણપતિ બાપા, આ રાધે કૃષ્ણ મારા ફેવરેટ. ચલો, જો મસ્ત મજાનો ખાલી ધોવાનું બાકી
બાકી છે. એકવાર કચરો વાળી નાખું અને ધોઈ નાખીએ. પેલા ખાઈ લ્યો બે, ભૂખ લાગી છે ક્યારની. બચ્ચા પાર્ટીને મોજ પડી ગઈ મેગી આવી ગઈ. વાહ, તારું નામ શું? નિવાન. ઓકે, તાર મમ્મીને કહે છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દે, તું કાલ યુટ્યુબમાં દેખાઈશ તાર મમ્મી ચેનલમાં. હો ને. ચાલો તો જો મસ્ત મજાની બચ્ચા પાર્ટીને ચાલે છે. મેગી બનાવી હતી તો 3 જણા ખાઓ, મોજ કરો. અમારા ક્યાં ગયા ઈ? અમારા ઈ ખરાબ થઈ ગયા છે. પેલા ફરાળ કરી લેશે પેટમાં થોડું છે. અહીંથી લીધું, પૈસા આપી દેજો પછી. સારું, ચલો પછી એકારે હું પેલા કચરો વાળ નાખું ને પછી પાણી હારીએ. હા, થઈ ગયું બધું ક્લીન. વાહ, પાણી નો નહીં દો, તાજું જ છે. તાજું જ છે ને. સરસ. જો અમારી ચોકડી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. પાણીની લાઈન રાતે દેખાતી નહોતી, અત્યારે પાછી બતાવી દઉં તમને હું. છે ને, તો જો મસ્ત મજાનું થઈ ગયું છે. ઘડિયાળ અહીંયા લગાવી દીધી. ઘડિયાળ સામે લગન જોઈએ તે દેખાય. દાદાના ને સરસ. ચાલો ફરાળ કરી. હા, સપુરામાં અહીંયા છે પાટીઓ લગાવી દીધું. આપણે સામાન પડ્યો રહે તમારો અહીંયા. ભાઈ ખૈરા ભેગું ખૈરું એમ બરાબર ને. અહીંયા ગરમી નહીં થાય, ઉપર માળ છે ને એટલે. આ જોઈ લો, મમ્મી કામ કરે છે અને પછી બધો સામાન નાખવાનો ને. ડેડી સામાન લેવા ગયા ને બધો. ચલો એટલું તો કરી નાખ્યું. દુકાન કરવાની છે આ બધું. ખબર નહીં, આ પાણી લેવા ગઈએ છે. હા, પાણી લેવા ગઈ. આ બધું કરવાનું. આ સિમેન્ટ છે, ઉખડી જાય. આ 2 તક મારે તો ઉખડી જાય છે. ચલો એવી રીતે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ લાગી, ફોટો લાગી ગયો છે. હનુમાન દાદાનું કેલેન્ડર લાગી ગયું છે. ગણેશ ભગવાનનું ચાવી નામ ભૂલી ગઈ. એ લખી દીધું છે. મંદિર છે, બોર્ડ છે અને શીલ છે અને આ બાય છે, કોડ છે ને છે ગઈ અને આ ગણેશ ભગવાનનો ફોટો છે. એવી રીતે બધું છે. અહીંયા લાગી દીધું અને આ લાઈટો રાખી દીધી. બતાવી દઉં તમને લાઈટો સ્વિચ કઈ હતી? આ રહી, જોઈ લો. આ તમને લગભગ ચમક થતી દેખાશે પણ એકદમ હરખી જ છે. મોબાઈલમાં એવું લાગે. જોઈ લો, મસ્ત કામ ચાલે છે. અડધો સામાન થઈ ગયો છે. લગભગ નહીં. મમ્મી, પાણી ક્યાંથી લાવશો પીવાનું? પાણી ક્યાંથી લાવશો પીવાનું? ઓકે. ચલો તો જો મસ્ત મજાના અમારા ટેબલ પણ આવી ગયા છે નીલકંઠના. અને આ ચેર આવી ગઈ છે અમારી. 12 ચેર, 3 ટેબલ અને આ 6 સ્ટૂલ. ઓકે, ડન. અને આ સાહેબ અમારા. અને જો અહીંયા પણ મસ્ત ક્લીન થઈ ગયું છે. આખી હોટલ થઈ ગઈ ને. હવે ખાલી ગોઠવવાની જ વાર નહીં સાહેબ? ખાલી ગોઠવવાનું જ છે હવે. સરસ. ચાલો જો રુદ્રભાઈ પણ લેંઘો ચડાવતા આવી ગયા છે. હા, તો જો આ હાઈવે છે. જો આ હાઈવે છે, રાજકોટ હાઈવે, રાજકોટ બાવડા હાઈવે છે. અને અહીંયાથી જ તે સીધી અમારી હોટલ. હા, આ ભાગ્યોદય છે. ભાગ્યોદયથી સામે. અને જો મસ્ત પાણી છે, પી લે. આવી છે પહેલાં તું. તો જો મસ્ત મજાનું સાફ થઈ ગયું, ધોવાઈ ગયું. વાહ, નાના. કેમ બાકી જો અમારું બોર્ડ પણ બનીને આવી ગયું છે. અને આ મહારાજ પણ ઊભા છે ત્યાં.
જમવાનું છે. હાય મમ્મી. ચલો ઘોડા ફિટિંગ કરે છે. જોઈ લો. આયુષ અહીંયા બેઠી બેઠી ડેડીને બધું કરી દે છે નટ બોલ્ટ ને. બાબુજી બેઠા બેઠા મોબાઈલમાં જોવે. દાદા સિક્યોરિટી ગાર્ડ જોઈ લો. સિક્યોરિટી ગાર્ડ આ બતા તમારી જે જર્સી નંબર જોયો સિક્યોરિટી ગાર્ડે. ચાલો તો હિરેનજી પીવે છે ચા અને અમારો ઘોડો થઈ ગયો છે રેડી. મારે માટે આવી ગયું છે દૂધ સ્પેશિયલ કાજુ બદામ વાળું. તૈયાર દૂધ મળ્યું આજ મને તો બરોબર ને સાહેબ. કેવું સાહેબ? બોલો ચાલુ છે. ચાલો તો થોડો સામાન લઈને અમે ઘરેથી આવી ગયા અને મમ્મી પેલા છે ને એકઠો કર્યો, હવે ત્યાં મૂક્યો, પછી નીચે લઈ આવ્યા, પછી અહીંયા કાઢ્યો, હજુ અહીંયા ગોઠવવાનો છે. ચલો ફાઇનલી અમારું સેટઅપ થઈ ગયું છે ને મસ્ત. કોકને એવું લાગે ઘર શિફ્ટ કર્યું હોય એવું લાગે ને. જો ફાઇનલી અમારું થઈ ગયું છે શિફ્ટ. અને આજનું મેનુ પંજાબી છે. એક ટેબલ અહીંયા રાખી દીધું છે. હા હા તો એ થઈ ગયું ને બસ. તો ચલો અમારી શોપનું નામ પણ આવી ગયું છે કાઠિયાવાડી હોટલ. ચલો તો ફાઇનલી અમારે જમવાનો વારો આવી ગયો છે ને અત્યારે વાગી ગયા છે 9:30. 9:30 વાગે વારો આવ્યો. તમારા રુદ્રને બહુ હતું અનબોક્સિંગ કરે બહુ ઉતાવળ હતી. અહીંયા આવતા રહ્યો તમે. અમારા આયુષી બેનનું છે. અમારું અલગ છે. આ અમદાવાદથી આવ્યું છે અમારા માટે. અને અમારી જોઈ સામેથી જ લાવ્યા. આ અક્ષાવાળાનું એને એ ભાવે છે. આપણે આપણું લઈએ. આમ જવા દે એની ભાવે આપણું આ લઈ લો સર. એની ભાવે ને ગમે આપણે તો ગમે ખાવું પીએ. અરે પણ આમને જો ને. ચલો તો બધા મસ્ત મજાના બેસી ગયા છીએ જમવા માટે. લે આ મટકી ઉતારી ગયો ત્યાં શું કેવું તમને? બધું લઈ ગયું. આ જો અમારું આજનું મેનુ છે એનું ફર્સ્ટ જમણવાર.
વળી આખું ઉપાડો આખું. ये हमारा है ये हमारा है વાહ રોટલા આનું આમ થઈ ગયા system. આ શું હોય મમ્મી હારે લઈ જુઓ રોટો લઈ જુઓ એ જવા દે તો દેખાય છે. હું તો આનું બતાવું છું એક ઓલો પંખો બંધ કરવાનો છે. મુખો છે કે ફ્રીનો ઓલી પેલી સીટ બંધ કરી બધું હશે એમાં બરોબર ને ચલો તો બધા જમવા આ એમ મી દેખાવ છો અને ફોન કર બાજુ ઓલે ખેલી જમલું મૂકી દે લઈ લેશો ચાલો તો બધા જમવા માટે ફર્સ્ટ ટાઈમ અમારી હોટલમાં ફર્સ્ટ જમણવાર છે આજે તો ચાલો બધા આવી જાજો ફટફટ અને એ પણ અમારું સરસ ચાલો પોતાનું સરસ ચાલો બોલો હવે શાંતિ થઈ. શાંતિ થઈ ને ઓકે હજુ ક્યાંથી શાંતિ એકદમ ready. એટલું બધું નહીં. હે? એ તો પોતાનું અટાણ કાંઈ નથી કરવું હવે સવારે આવી ચલો તો અત્યારે વાગી ગયા છે 11:30 અમે લોકો આવી ગયા હોટલથી આવીને જો ફ્રેશ થયા બેઠા થોડા ઘણું કામકાજ હતું એ પતાવ્યું બધું અને બસ જો પથારી કરીને લાંબા થયા તો બસ જો હવે આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હોત તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી મળીશું કાલે અમારા બાય નવા સરનામે. નવા સરનામે અને બધા કાલનો બ્લોગ તો જોજો જ એ બ્લોગ આવશે ત્યારે તો 2 દિવસ જતા રહ્યા હશે પણ એ બ્લોગ જોવાની તમને બહુ મજા આવશે તો ટોટલી બધા ફાઇનલી સેટઅપ કરીને આવી ગયા બધું ગોઠવી કાઢવીને સવારે કદાચ ત્યાં જઈને રસોઈ બનાવવી હોય ને તોય બની જાય એમ છે નહીં મને તો એવું જ લાગતું હતું કે આપણું રસોડું હોય ને એવું લાગતું હતું પેલા કેવું રસોડું ખબર ચૂલો કેમ રાખતા હમાઈ ગયું બધું તો તો રસોઈ આપણે કંપનીમાં રહેતા તો એવી રીતે રાખતા હતા બસ એ ભાઈ હવે એ રીતે થોડોક ટાઈમ એડજસ્ટ કરી લેવાનું પછી સેટઅપ એમ કેમ દિવાલ નડે કાપી નાખી કે રૂમ લાંબો કરી દે એમ આપણે પછી હોટલ લાંબી કરી દેવું નહીં રૂમ તો કાલનો બ્લોગ જોજો કાલ પણ મજા આવશે મોજ કરશું બધા આવશે કાલે તો મજા આવશે કાલે પૂજા પાઠ કરી અને બધાને આપતા સ્વાગતા હાલો પહેલાં જ સુઈ જાય તો સવારે ઉઠે વહેલું અને કાલે છે મારી આયુષીનો બર્થડે તો આયુષીનો બર્થડે આવશે ત્યારે તો તે કઈ તારીખ થઈ ગઈ 5 તારીખ થઈ ગઈ છે ને 12 વાગે છે જાગવાનું હોય હા અમે આ બ્લોગ મૂકશું ત્યારે તો 5 તારીખ હશે પણ એ ત્યારે એનો બર્થડે આવી જશે તો મારી દીકરીનો મારી લાડકીનો બર્થડે છે કાલે તે બકલ કાઢ નાખજે તો મસ્ત મજાનું કાલે સેલિબ્રેશન કરશું બહુ મજા આવશે મસ્ત મજાનું સેલિબ્રેશન કરશું કાલે અમે એના બર્થડેનું તો બસ આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરવાનું કરવાનું ના ભૂલતા મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ